અને આ જગતમાં છે ને તુરંતમાં તુરંત પ્રસન્ન થનારો દેવ હોય તો એ ભોળોનાથ છે. હા, બીજા બધાના દરબારમાં તો સર્ટિફિકેટ જોવાય, બીજા બધાના દરબારમાં તો તમારી લાયકાત જોવાય. આ ભોળાનાથનો દરબાર એક એવો છે કે આવ્યો નથી કે દીધું નથી, આવ્યો નથી કે દીધું નથી, આવ્યો નથી કે દીધું નથી. મને પાછો તમારો શબ્દ યાદ આવે, હા, કે એ તો બાપ છે, એ તો બાપ છે. ભોળાનાથ છે મારા બાપ. ભલે ભલે સ્મશાનમાં રહે, ભલે આપણને લાગે પહેરવેશ બરોબર નથી, વિચિત્ર વેશ છે, પણ સાહેબ એના જેવો કોઈ દેવ નથી. અને દેવ કહેવાય નહીં, એ તો મહાદેવ છે. હા, અમૃત પીવે એને દેવ કહેવાય. જે પી એટલે કે અમૃત પીને આનંદ કર્યા કરે એને દેવ કહેવાય. બાકી જગત પર સંકટ આવે ને જેથી ઝેર પી જાય ને એને મહાદેવ કહેવાય. મારા વાલા, મહાદેવ ઈ થાય. એમને થોડું નામ લેવાથી મહાદેવ થઈ જવાતું હશે? હે, એમને થોડું મહાદેવ થઈ જવાતું હશે? અષ્ટ સિદ્ધિ જેના આંગણામાં, આપણી ભાષામાં કહું તો વાસિંદુ કરે છે, વાસિંદા કરે. અષ્ટ સિદ્ધિ, અણીમાં, લખીમાં, ગરીમાં જેટલી 8 સિદ્ધિઓ છે, વશિત્વ, બધી જ જે સિદ્ધિઓ છે, જેના આંગણામાં રોજ હવારે હાવણની લઈને વાળવા જાય, એ મારો મહાદેવ છે.